કોણ બા આવ સમામ રહી દેખાતા નહીં ગામમાં. હું દેખાવા કોમ કોમ કરીને હું દેખાવ કયો ગમો આ જોજે આ ઘઉં એકલો વાડે જાઉં છું. તે તને એકલા જ વા ડોક્ટર મજૂર કરી દે નથી. મજૂર તો ખાસું ખોર્યો પણ એ નહીં મળતો. નક્કી કર્યો તો મજૂર તો બધું ભાઈ ના બોલાવે એમ નહીં મજૂર નક્કી કરેલો અને પછી શું કે મારા સાહેબ નહીં મેરા આવ્યો કે 10 પછી રાખો અને આ 10 પછી તો આ ઘઉં શા થઈ ગયા જોજો ખરી ના પડું બધા ખરી જ પડે ને. તાને તે પછી જાતે વાળવાનું ચાલુ કરી આવીશું. ત્યાં તો શાન વાટી રહો તમે. વાડી રહીએ તાને જાન વાટો તાને બીજું શું કેવું અમારે રાતે વાટવા મોડો. એ તો આમ ખાઈને પછી વાટવું જ છે. તમારે કઈ શું ચાલે છે અમારે આમ ઘઉં વાટવાના જ છે. તમે શોમાં પાન બેસવા આવશો હમણાં કહેજો. એ તો અમે ફતુભાઈ વન કીધું છે ને કે ઘઉં વટાઈ જશે. એવું છે એવું પણ વન વિશ્વાસ ના હતા જોજો એ તો આવશે કોઈ. ગોમમાં એક જગ્યાએ શું કહ્યું હતું હોય કે વાટ દે આજ વાટ દે કાલ વાટ દે પમદાર વાટ દે એમ કરે કરીને તે 15 દન સુધી નતા વાટે. પણ હું તો પહેલા પૈસા આપી દીધા. તો એ નહીં વાટે પેલા ભાઈ દીધા હતા પછી તો વાઢી ના વાટે કોઈ ના છે વાઢ પૈસા પાછા લઈ લઉં ડબલ લઉં. હા તે એ કરો તો ચાલે પણ ત્યાર પછી એ નહીં ના તો એક બીજો શોખ મજૂર ખોટ દો. તમે ગામમાં બીજો તો શું મળતો. એક કોમ કરો નહીં મારા વઢાવો પણ આપણે બે તમારા વાઢ્યું. અમારે જાતે વાઢવા હોય તો મજૂર ઉકા કરતા આવું. આ તો કીધું અમે મજૂર મળતો નહીં તે કોઈ આ એકલો શાન ને થા જા ને નેઠે તાને તારી નામ તો મજૂર કરી દેવાનો. તો મજૂર નહીં મળે મળી જાય ના છે મળી જો આમ રાખો એમ તાને બહુ ઘઉં કાઢીને શું આવવાનું છે કોઈ કહીએ છે મારે તો ઝાર વાવવાનું નક્કી કર્યું. એ તો હજે વાઢવા તો દો ધોરણ ખરા પૂરા થાય કે સારું કારું ભાઈ એક વાત કહો હા એ હંગવાન હે હોશિયાર નહીં આવી છે કીધું આજ પાલું કાર પાડું એવું થાય છે હા. પણ મારે બુંદ નહીં પડતી પાડ્યાલો જ તમે ના ના હું પાડી આલો પણ મને અશક્તિ થઈ કાલ પાડ્યા હું પાડી જાઉં તો એ ખાઈએ ઘેર જઈને હા અશક્તિ મટી જાય ને. એટલે તો કેવું છું હું આઈનું પાથરિયા ઠંઠા ફટે આઈને બોલો તો ખરા. હું બોલું પણ હું એક વાત એમ વિચારું છું રોજ હું આવું છું તે ઘેરથી ઓય આવતો મારા 50 પગલો થાય છે આજે 48 છમ થયો. તો એ વધી ગયા હો. હા થોડું આટલું વધી ગયા લાગો છે એટલી તમારું ઘર આબુ જાય આ તો થોડું હલતું હે તે સંપલ ચમ હાથમાં પહેરીને હેડો છો. ન લાખું જો હું ઘેરથી ઠેઠ આટલા સુધી સંપલ પહેરીને આવું હા તો મારું સંપલ આટલું એક ગહાઈ જાય વચ્ચે બે એટલો મારે જલ્દી સંપલ લાવવો પડે મારો ખર્ચો વધે ને. વધા અને એમ નહીં તો હેડીને આવું ગાળા પગે આવે તો ચપ્પલ પહેરે હોય તો આટલું ચંપલ ગહાઈ જાય અને હું ગાળા પગે આવશે તો આટલા રેધા ગહાઈ જોઈ દે ગાય જોઈને તારે પછી ના ગહાય તો એ કારુબા આવડા શું વેચ ના તો અડધી વેચ એ જોઈને ના થવું સમ કજા ને હું ઓમ કરીને હેડું ઓમ પગ દે એટલે બધો વજન આમ પગ ઉપર આવે આમ પગ ગહાય ના. ઓહો ખબર પડી પરી એટલે આપણા પગ ના ગહો. વાત હાશી આવું જિંદગીમાં જે નીજાની ગણતરીઓ રાખવી જેથી આપણને ફાયદો થાય. ગાઈ જશો તો હા એ ગહોને નહીં પહેલાથી એટલું જ એમ નહીં આવડી મોટી ગણતરી રાખી હેડીને આવતા વેરી ચપ્પલ ગહાઈ જોઈ છે તો એને પછી સાયકલ લઈને આવું બાઇક લઈને આવું હું કેવું કારુબા જાને ના જો હું સાયકલ લઈને આવું ને હા તો આમ પેન્ડલ મારવા પડું ઓહો બરોબર હમ. મારે હાથ આમ રાખવા પડું રાખવા એટલે પડે. હાથ ઓમનું આમ રાખીને આ ખભાના આ હોધા હોય ઓહો, ઓહો. એકાદી ગહાઈ જાય બરોબર. હા પાછું બીજું આમ પેન્ડલ મારીએ ને એટલે આ પગના હોધા ગહાઈ જોય ગહાઈ જાય હા એટલે આપણો આટકો થોડો નબળો પડે. નબળો પર કારુબા ખબર પડી પરી એટલે આપણને જલ્દી આમાં પગોમાં દુખાવા ઉપડી ઓહો. જેથી આપણે હેડી ના હકે. ખબર પડી એટલે અત્યારે નહીં દુખાવા થતા. અત્યારે ના દુખાય એમ નહીં તો તમે પછી બાર ગામ જતા આવ્યો તો હેડીને જ જતા આવ્યો ને ના એમ તો પછી રિક્ષામાં જઉં છું. તે રિક્ષામાં બેહો તો આ ઓમ ટાઈમ બેહો તો રિક્ષામાં બે કે ના હોતા ના ગહાઈ જાય કારુબા. હા એ ના ગયો હોય સમ કઈ ઓમ કરીને બેસી જ રહેવાનું હોય અને સાયકલમાં તો આમ પેન્ડલ મારવાનો હોય. હા તો કીધું કેરો હોતા ગહાઈ જાય કીધું ના ગયો હોય અને હેડીને જાઉં ને ઓહો. તો હેડીને પગના હોતા ગયો હોય ઓહો ગહાઈ થાક જલ્દી લાગે અત્યારે ઉડી ના હોય તારી શરીરની તાકાત ઓછી થઈ જાય. હું કેવું કારુબા તારે ઉડી ના આવ્યો હોય તો ઓ દક્ષોય ના ગહાવત એટલે 50 પગલોમાં તો વધુ ના આવે. 48 થયો તો ભૂલી ગયા પાછા ભૂલી ગયા કારુબા 48 ગયા
48 રોજ તો 50 હોય છે. ઓહો પછી મને ખોટ ના બોલાય કે મોય હાલ 48 નતા બોલાય કારું ભાઈ પછી એ તો આજનો 48 રોજનો 50 એ વાત મેલો બીજી વાત કરો. આથી કરો તમે કરો. તમે કરો. હા તે હું શું કહું છું નવરા છો હું કોમ છે નવરા હોય તો ઘઉં વટાવા બીજું શું કેવું ઘઉં વટાવા આવું હા. બરોબર. ઓહો તો એક પાર્યું વાટતા મારે છે એટલું મારે 20 મિનિટ થાય છે મારે અડધો કલાક થાય હા એટલે અડધા કલાકમાં હું 3 કલાક સુધી રહીએ હા 100 પાર્યો થાય. બહુ ના. થઈ ગયો 100 પાડ્યો જ છે ઘઉં મારે 4 જ થાય 4 જ થાય. જેમ કે 2 પાર્યો વાટે ઓહો બસ હું અડધો કલાક બેહે ઓહો ઓહો બીજો 2 વાટે ઓહો ફરીથી અડધો કલાક બેહે બરોબર. એટલે 3 કલાકમાં હું 4 પાર્યો પતાય. તે બહુ થઈ ગયો 3 કલાકમાં થાય 4 વાગ્યો હું 2 વાગે બાર 100 પાડ્યો ઘઉં છું હા વટાઈ જાય પૈસા આપી દે છે હા કેટલા હાલજો પૈસા તો જો ને તારા હોતા ચપ્પલ કેટલા નવા આવશે એમ કેજો સિમ્પલ હા મારે 400 તો 400 રૂપિયાના 400 રૂપિયા પહેરતા હોય ચપ્પલ કારું પાય તો આ ગણતરી જ ના કરો શું કેવું 150 રૂપિયાના છે 400 નો પેર. આ હેરણ બસવા તે માં પહેરતા તો છો નહીં 400 ખર્ચી હા એ વધારે ચલાવવો પડે અને 4 પાર્યો પતાય ઓહો ઓહો પણ એ પાર્યો પતાવતા મારી તાકાત વપરાય તે વપરાય જ કિતા નહીં બરોબર. ઓહો મારા હાથના હોદા ગ હોય હોતા ગ હોય દાંતેરું ગહાય દાંતે ઉતે તે મારું ગહાય કે થોડું તમારું ગહાય પછી મને તાપ લાગે તે છત્રી પકડી બરોબર. એખાદી છત્રી પકડજો ને એખાદી એટલે વાટજો એ બધું ગણીને હા એક પાડિયાના તમારે મને 100 રૂપિયા આલવાના તારું પછી રાખો એટલે 400 રૂપિયા થઈ. 400 રૂપિયા હું મજૂર કરી નાખું તારું તો પછી ના મેરા એટલામ તો ફતુબા આખું ખેતર વાટી દી તાણી ફતુબા તો વાઢી ઓન ગણતરીઓ ના હોય આ બધી તો જીવનમાં ગણતરીઓ રાખવી. તે ગણતરી રાખી પૈસા વાળા તો ના થઈએ હા તે પૈસો વાળા થવા માટે હું કા ગણતરી રાખવી છે? આપણે શરીર હરખું રાખવા માટે ગણતરી કરવાની. હા તો પેલી છે ગોપારિયા લગ આ રે આ રે દેખો જોઈ ટોશ મોસ એ ઓમ જ ધડ ઓમ થઈ જો ઊંસી નગરી જોઈ નેસા જોઈ જોઈ આ નેસા સોત ના દેખાય પાછી પણ એ મમ્માને નુકસાન પર કેમ હું એ ગોપારવા માટે ના ખોડું નુકસાન ના પડે હંગ વાર હે ભાઈ તાકાત આવે તાકાત હોતા હા ઉપર બીજા નવા હોતા હું હે ગોપારું હા પણ એ મમ્માને નુકસાન થાય. શું નુકસાન થાય હું હે ગોપારું જ મને શું મળે? બે હે ગો મળે બીજું શું મળે લ્યો, બે હે ગો અને બે હે ગોમો તાકાત કેટલી હું ઉપર સરું મારી તાકાત વપરાય હા એ વાત અલગ બરોબર બરોબર. હું શોખ પરું તો પર તો હોતા તૂટી જાય બીજું કોઈ ના થાય એ રૂરે. બીજું હા હું ઉપર સરું તો મારો લુગડો નાગા હોય અને શોખ હેરો ભરાઈ રહ્યો તો મારો લુગડો ફાટી જાય એટલે મારે નવો લાવો પડે ઓહો જેથી મન છે ને ડાયરેક્ટ 400 રૂપિયાનો ફટકો વડે. હું 400 રૂપિયાનો જો તમે ઉપર સર્યા દૂધ શોખ ભરવાનું ફાચ્યું તો 250 રૂપિયાનું દૂધ પીવું પીહી પડ્યા ભૂઈ તો તમારો પગ ભાગ્યો ડૉક્ટર પાસે જો તો 1000-2000 રૂપિયા એ ખર્ચો કેટલું થયું હું ખાલી લુગડોનું જ કહું છું. ના તો મૂકી દઉં ને ગણક તાણી ગણવું તો પછી બધું ગણવું હા તે થયા 1400 2400 2000 રાખો ડૉક્ટરને ના વધારે નહીં 2250. હા બસ પેલું ગંધ તો ફાવે ગોળમોર હા ના ગોરમોર નહીં. હાર હાર જો આમ થતું હોય એમ થાય. એ તો તા એ ગોમ જતા હશો તો જૂનો લોકો પેન જતા હશો ને ના રે તો નવો જ. તો એ તાય ગોમ જો આટલે તાર હગામ કર 50 કિલોમીટર આગું હોય બરોબર 50 કિલોમીટર જતા 1 કિલોમીટર જોયા રે કારુબા તો વધારે આટલું નું ગહાય જો આ 50 કિલોમીટર જતા લોકો ગહાય ના જાય રિક્ષામાં ભરાઈ ગયું તો હા ફાટી ના જાય કયો પણ એ મમ્મી હું કરું છું ખબર છે? હા રિક્ષામાં આમ હાસવીને બેહું છું આમ બધો લુગડો આમ પકડીને હા અને હેડું તો આવ્યો આમ આસ્તા આસ્તા પગલો મેલીને હેડ. પણ લોકો તો ગહોય કે એ કતી એક ગહોય તો એ તો ચાલી રહ્યો. તો હગાની ના જવાય શું કેવું મેલો ના થયો ને હા પણ હું હગાની વધારે જતો જ દહીન વરસમાં 2 વખત જાઉં. તમારે હગા એક જ હગો છું ના શું ખાસ્યા ત્યાર પછી પણ એક દિવસમાં બધું પતાઈ દઉં. ઓહો તો વર્ષમાં એક દો લુગડો લાવતા હોય અને બધા હગોની ફરી આવ્યું પછી લુગડો નાખી દેતા હોય તો નાખ્યું કા દેવાનો ગહાય ના ભાઈ બીજા વર્ષે કોમ ના આવું.
એક જ જો લુગડો રાખો છો તો તારી પાસે એમ હા ના વાણું અને વાહન તો હાબુ એક જ હે કે શ્યામ પૈસા ના વપરા કાઢું બા જો ના હાબુ અલગ લાવો લુગડો તો હાબુ અલગ લાવો અને વાહન તો હાબુ અલગ લાવો તો સીધા પૈસા તો પણ હાબુ હું નાવાનો જ વાપરું ના વાળો ના જોતા? લુગડો ધોઉં છું હા ને પણ 4 દાડે એક વખત એટલે 4 દાડે 900 અને ના હાબુ એ હવ તે 4 દાડે 900 તમે ના 900 રોજ તાને લુગડો શારદાની કાઢી લુગડો 4 દાડે પલારવાનો ઓહો હા તમે મને કેવું લાગ્યું કોની વગર નાવાનું કોની વગર ના થતું ના પોણી તો જોવા ને રોજ જમવું ધોવાનું હા. અને 2 દાડે નાવાનું શરીર ઓછું ગહાય હા શરીર ઓછું ગાય ખબર પડી હા શરીર ઓછું ગહાય પાણીનું એ બિલ આવતું આવ્યો હતો એટલે જોઈને વાપરજો પાણી વધારે નહીં દે ના બેહો ને ગણીને 2 ડબલો લઈને ના બેહવાનું માથામાં કઈ રીતે દેવું ખાલી મોઢું ધોઈ નાખવાનું 2 ડબલો એટલું બધું 4 દાડી ના તો 2 ડબલો ધોવું કે એટલું બધું પાણી વપરાય તાને શું કરવાનું તે કારુબા અડધું પાલું લેજો બીજું શું કહીએ આપણે હું એક ડબલામાં મોઢું ધોઈ નાખું છું વધારે કહેવાય એટલું વધારે પર અરે આવડે મુઠ્ઠીમાં તાણી વધારે બરો તાને વધારે પર કાલથી ખાલી એક લોટો એ વધારે પર અને અઠવાડિયા ધોવાનું પાછું હા ના, અને એટલું બધું જ ના કરે બધું. અડધું પાલું જ પાણી લેવાનું શ્યામ મોઢું ના ગહાઈ જાય રોજ ધો હતો ગાય જાય અને પછી પાણી બગડે કેટલું નુકસાન તમને આ તો અમે હારા છીએ તો છે બધું નુકસાન ગણીએ છીએ હમણાં બીજો વાયદો કે તારે કયો ના તમારી વાત હાચી તો કાલથી તમે કીધું એમ જ આટલું જ પાણી લેવાનું એટલા પાણીમાં મોઢું હાથ અને પગ બધું ધોવાઈ જાય હા એ બરોબર બરોબર એ તો રૂમાલ પલાળીનો ઓર્ડર દઈએ ને એટલે ચાલે ચાલો ચાલો અમે તમારે શું જવાનું હોય છે તારે હા ગણી તો બરાબર એક વખત જોશો એ કોઈ માથાકૂટ નહીં હું દિવસમાં ખાલી ઓયકન આવું છું બીજા શોય નહીં કરું ઓય નહીં આવવાનું આમ ઘેર ઊંઘી રહું છું ત્યાંના ધૂળ છે એટલી ઉડે અને એ પંખો બંધ કરી અને ખાઉં તો એ લાઈટ બંધ કરી હો બધું બા આવો આવો લે ગોળખો ગોળખો એનો લે ગોળખો કો કે વધારે લ્યો આ મોટું લે ના 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 ઓ મચ્છર તમારા પૈસા આના સુધી તાર ગહાઈ જાય કોઈ કયો લે બીજો ખો આટલું બધું ગાડી ગોળ લા ના ગાડી ના ના તાને દોહી લાયા ના તાન મારે પેલી ભેહ હતી ને ઓ ઓ એને પાડી આવી સારું કહેવાય ના ના હારું આઈ માં ગોળ વેકું છું પણ ગોળ વધારે ના ખવાય ચમ હું જેમ આટલો જ ગોળ લીધો એમ નહીં આ તાર પૈસાનો ગોળ નહીં તે પતું પણ પૈસા ખો મફતનું છે ખો કી યાર માર ને ખાવ આટલો જ ગોળ ખાધો એનું કારણ છે હા હું ગોળ ખાઉં ઓહો. એટલે મારે સાગવો પડે સાવું પડે એટલે મારે દોત નાગા હોય તે ઘરી જવાનું ડાયરેક્ટ ડાયરેક્ટ ઘરિયા તો ગોગ્રામ ભરાઈ રહ શ્વાસ અટકી રહ્યો મારો તો પોની માં ગાડી પી જાવ હા પાછા તઈ તો પોની નહીં પીતા હોય હા પાણી પીવું છું હે. પણ ઓછું 4 દણી ના પાણી તો રોજ પીવું પડે યાર તાણી આ ચેવી વાત કરું છું તમે લુગડો ધોતા હો તો લુગડો બ્રશ નહીં મારતા હોય ને હા શું કરવા ગહે ના જોઈ લુગડો એ નાજ મારવાનો હોય કે ઈ ગોડા હોય બધા ઈ મજા મેલો છે તાંડે આ લુગડો તમે જોવો છો તું બા કેવો લાગે છે? દૂધ જો દૂધ જો એમ ના કદી હારો લુગડો જ ના બારે હોય આ લુગડો તમે જોવો છો હા. આયરો રે હું 2 દારો પહેલા ધોયો હતો હું નહીં જોતો ગંધ મારું છું તારે પેલો ના ના કારુબા દોરો તો ફંસ આવે ને ઈ ઓને ધમભાઈ બેન બાજુ બેહાડે હોય ને તો ધમભાઈ લુગડો ઉજરો દેખાય હંસ ને ડાગ ઉપરેલો દેખાય મોય લ્યો હાચી. અને આ લુગડો હું લાયો તો છે ને 3 વાર થયો આ લુગડો તઈ મારે પિયાના જ પહેરો છો 3 વાર પહેલા લાયો તો તો 3 વાર હોય ના નહીં લાગતા બીજા લુગડો નહીં હોય તો નહીં તમારે લુગડો તો શું ગયા ના હોય પછી મારે ઘેર આવીને લઈ જજો ફ્રી એ પાછો હું ફ્રી કરું. ફ્રી ના 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 જવાય સતુભાઈ ઘેર જતા જતા હેડીને જોય ગહાઈ જોય પાછા હા તો હું આવ્યો અલ્યા ભાઈ કેટલી તો સેવા કરીશું આલી જજો માર ઘેર હા જોક મફતનો લુગડો ખોરે છે લ્યો ગોળ ખો આટલો તો ખવાય ઈ ખરું યાર માર લે લે તમે ખોઈ યાર ના ના બસ તમે એક અંજુજ છો આ ગોળ હારો છો મને અમુક અમુક માણસો તો છે કંજૂસ પત્તા ભેતો નહીં લખો અમુક હા હા હું અનસ કહું છું અમુક અમુક કંજૂસ ના કહેવાય બાપરા
ગણતરી વાળા છે. હા કેટલી ગણતરી કરી છે. પછી સવારા થઈ જશે. કારણ શું કે કરવાના? મોટું દઈ ઘર બનાવી દે છે. ઓહો કેવડું મોટું. આપણે ઓમ કઈ જોહે ને હમ. બસ ઓમ કઈ ના દેખાય તો ઓમ કઈ જોવું પડે આપણે. એવડું મોટું ઘર બનાવી દે છે. એ જાવડા છે. આવડે એવડા મોટા ઘરને હું કરી ને અને પાછું એવડું મોટું ઘર બનાવ તો ધાબા પર જતા જતા ચાપ ગહાઈ જાય. ના બનાવતા ઘર. આ તમે આટલું બધું બોલ્યા ને હા અડધી મિનિટ થઈ તમારે બોલતો થઈ એટલે અડધી મિનિટમાં તમારી તાકાત છે એટલી વાપરવાની. કોઈ નહીં. એ તો અંદરથી વપરાય તમને ખબર ના પડે. તો તમે તો રોટલા નહીં ખાતા હોય. અમે એ રોટલો ખાઉં છું ને? આ ગોળ ખાઈ લીધું તાકાત આવી ગઈ પાછી એમાં તો. હું રોટલો ખાઉં છું કેટલું ખાવ છો? બેન ઓહો બાજરી ના ઘઉંની બાજરીનો અડધો. કારુબા આવડા તો બનાવતા હો ને ના ના કાને આવરો વધારે ના કહેવાય. એ તો તમારા શરીર પ્રમાણે વધારે કેવા આમ તો. વધારે ફતુભાઈ એમ આપનું કહેવાય. આવડી બનાવતા હો ને પાછા. ઓહો. અને આ વારે બાજરીના રોટલા બનાવતા હોય એમાં હિયર જો ખાતા હોય. એટલે જો કારો બાટ. હા ના અરે ગાવ દિવસમાં એક જ વખત ખાતા હોય ને પાછા. ના દિવસમાં 2 વખત ખાઉં. આ પાસે ઘઉં રોટલા કેવડા બનાવતા હોય ખબર છે? આ વાળી ગૌ અને પૂરીઓ બનાવતા ના હોય એટલા કહેતા ના હોય. પેલી પકોડીને કોઈ ખોવાવું છે ને ઓહો ઓહો એવડું. એવી રીતે બે ખાય હો. ના ના યાર ઘઉંની તો જેવડી આવે એવી. તે રોટલી આવડી આવે એ નહીં થોડી જેની બનાવતા આવડી આવે તો એ શેવરી ખો છો કયો એ સેવડી એ સેવડા છે. વેત ના હું આવડી રોટલો બનાવું. આવડા પણ હું તમારા ઘેર આના ઘેર જતા આવ્યો કારુભાઈ ઘેર જતા આવ્યો તો ઓયકન બેસી રહેશે હિસાબ કરાવશે આ રે એનો હિસાબ વિવાહ કરવાના છે છોકરાના ના તાને આપણ શીખવાડ્યું છે તમે શું હેડીને જો ને હા તો ચપ્પલ કાઢીને હેડવાનું એવું બધું શીખવાડ્યું છે આ તો પગમાં કોટા ના વાગે વાઘ જ કીધા હા એ તો પાછું હું ભૂલી ગયો છું કારુભાઈ અરે હેડીને આવશે અને એવું ગાળા પગે તો શું વારમાં કોટા હોય તો કોટા ના વાગવું હોય કોટાની વાર્તા. હા કોટા વાગે છે ને તે પછી એ કોટો તો કાઢો તો સોબરી રખુટ જ છે તી તમારે ગહાઈ જો પણ રોજ એટલું નીકળી જાય. કાણી એટલે હું કોટો કાઢતો જ દે. આના એમને એમ રહેવા દો પછી જાતે નીકળી જાય. યાર જાતે નીકળે તો લોહી ના આવે. ના આવે. લોહી તો કેટલું બધું આવે અને તો એ બે જ રોટલ લખો છો અને એ વધારે લોહી એટલે એટલું બધી બધું રોટલો નીકળી જાય. નાખો નહીં. હોય એવો શીખો તમારે એ માફની ખો તમે આવો હિસાબ કરો છો ને આટલી બધી રોટલો નાખો હોય ખોટું એમ હું કેવું કારુભાઈ મગજ ઉપર ટેન્શન આવે બીજું કોઈ નહીં હું છે ને હા રોટલે ઉપરથી એક વાત યાદ આવી. બે વાત યાદ કરો હું ખાવા બેહું ને એવું લાઈટો બંધ કરીને ખાઉં છું. કેમ પેલું તો લાઈટ બિલ આવે. લાઈટ બિલ આવે આપણે ખાતા હોય એટલે લાઈટ ની શું જરૂર. તાર નહીં કાઢો ફતુબા ના જરૂર પડે અંધારા બેન એ ખાઈ શું લેવાનું. આપણે મોઢું ભૂલી જવાના છીએ કે આમ નાકમાં જતરવાનું છે. હા હા શું એવું. એટલે લાઈટો બંધ કરવાથી એ ફાયદો હા. લાઈટ બિલ ઓછું આવે. અને પછી બીજું આપણે થાળીમાં હું મેલેલું છે એ ના દેખાય એ દેખાય ના ને હોવે. એટલે ઓછું ખવાય. તે તમે તો રોટલો પોન ભેગું ખાઈ જતા હો ને ના ના તાને પાણી તો પીતા જ નહીં ને. તાણી તો પછી રોટલો છો પાણી ભેગ ખાતા હશે કયો ના તો પાલું બાજુ ભરેલું હોય તો એ તો શાક ખબર લેવા હોય ને કે શાક છે એટલે મેલેલું. ઓહો ખબર હોય ને તો પાછું માપીને મેલ તમે આ થાળી લીધી તો આટલો અમે માપતા હોય આટલા રોટલી મેલી છે ઓય શાક મેળ્યું માપીને મેળવ્યું હોય ને એટલે પણ લાઈટ ના હોય ચાલે બસ કરવા હોય એમ તો અને અત્યારે હું ઘેરથી હોય આવ્યો ને ઓહો મેન સ્વિચ બંધ કરીને આવ્યો. શેમ તાને બિલ ના આવે. બોલતે શોક લાઈટ ચાલુ રહી ગયું હોય હા. શોપ બોપ તો લાઈટ બિલ કેટલું વધી જાય કયો શા અને ચાલુ રહી ગયું હોય તો સબ હા એ વાત તો હાસી. દિના હું તો શું કહું છું લાઈટે કપાઈ ન ખાવ સબ લહી દારસ ખાઈ લેવાનું રાતે હા. ખાવાનું જ નહીં. અરે દારા હું જરૂર પડે લાઈટ ની લાઈટ ના હોય તો મેન સ્વિચ કરવાની જફા ના જતી રાખ્યો એટલે તમારે લાકડી ઓછી ના ગહાય ના પણ હા. આ ઉનાળામાં છે ને થોડી વાર તો પંખો ચાલુ કરવો પડે. ના 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 કરાય બાય મૂકી પંખા જવાનું પંખો તડકો ધાબા પર જઈને સુઈ જવાનું ધાબા ઉપર તડકો પડે. રાતમાં છો તડકો પડતો હશે રાતે હું ધાબા ઉપર જ ઊંઘું. તાણી દિવસે છો કે આ અશોક ગાળા ની અસર સુઈ જવાનું પણ તમને એ ખબર છે ટાઈમ છે એટલો કિંમતી? ના ગયો નહીં જ ખબર કે નહીં ખબર કયો કયો
ટાઈમથી ઘડિયાળ ઉપર જઈએ આપણે. હું ઘેરથી બાઈક નીકળું કો તો રાતી છે ને ઘડિયાળનો પાછળનો પાવર હું કાઢી નાખું. કેમ? તને આપણે ઘડિયાળ જોવાની ના હોય તો ખાલી ખોટો પાવર બગડે નહીં, હા. વપરાય ના. તો તમારે ઘેર ને ઘેર રહેવાનું હોય શું કરવા ઘર યાદ જ રાખતા હો? તાણી. ના ઘડિયાળ તો રાખવી પડે. આમ એમ નહીં. ટાઈમની ખબર પડે. આપણે શોખ અડધા કલાકમાં શોખ પોકવાનું હોય બંધો ખબર પડે ને. બંધો થઈ. એ કારુબા, હા. અરે વરામાં ગોમ એક વાર જોઈશે તો 1200 જતા હે. એ વાત હા હરીમો. પણ એમ નહીં તો ઘડિયાળનો પછી આ પાવર કાઢી શું કરતા હે કેજો? એક પાવર માર તો ખાસો ચાલે. 500 વર્ષ ચાલતો હે. ના એટલું બધું જ ના ચાલે એની એ પછી લિમિટ હોય. ના ના તમે તો આ તો પછી કાઢીને ચલવો છો તો ચાલે એટલું બધું. બધો 6 મહિનામાં પાવર પતી જાય. હા ત્યાં હું અને કેવું મારા છું? આખો વર્ષ ચાલે. આ હું કેવું છું આ મુતાય છે ને તો આ સમય મહાન છે બરોબર, કિંમતી છે તમારા માટે. ઓવા. એટલે ઓય ખોટું બેસ્યો નહીં, સમય બગાડાય ના. સમય તો બગડ્યો જ કાર ધક્કા લાગથી બેહ્યો છું હોય. એટલે તો હું આમ કહું છું હાચીન તો છે ને ઘેર જતા હતા કેમ જતા હતા? મારે ઘેર જવું છે. હા તે ઓય બેહવા જ આવ્યો તો હું તો 5 મિનિટ બેહવા આવ્યો તો. હાર એ અડધા કલાક સુધી તમે મને બેહાર રાખ્યો. પણ હું કેવું છું આમ કોઈ બેહવા નહીં આવવાનું. કેમ? ગઈ ના જાય સંપલ. તાણી ચપ્પલ ગહાઈ જો, તમે ગહાઈ જો, તમારો સમય બગડે, કેટલું બધું નુકસાન થાય તમને. ના ના હા શું મહિનામાં એક જ વખત આવવાનું તમારે. તમે તમે મેલા થઈ તો પાછું તમારે હાબુ ગાલ ના ઉપર. ના એમ તો પાછું ઘેર ને ઘેર છે ને ઊંઘે શરીર બગડો. ના બગડે કશું ના થાય. જો હાર હાચવીને ઘેર જો, ખાસો સમય થાય બગાડી દીધો હો. અને હું શું કહેતો આ બધા પૈસા ભેગા કરો છો ને મળો ને એટલે હિસાબ કરીને જજો અને સાચી બોત જજો હંગાથી પાછા. મારા પહેલા તમે મરશો. ના હિસાબ કરો છો તો હું અરે કીધું. એ ઉભા પાસ ભૂલી ગયો. આ ચપ્પલ છે ને ચોક જોન તો ઘેર બી નહીં જાણો એ રીતે હાથમાં પકડતા ગહાઈ ના જોયા સ્નાયુ કયો. તમે જો ને તમને ખબર ના પડે ગણતરી. આ ઈ આસી